નમસ્કાર મિત્રો, આજે આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જનીન સંકેત વિષયની વ્યાખ્યા અને તેની સામાન્ય માહિતી પ્રાપ્ત કરેલી. આજે આપણે જનીન સંકેતના બીજા ભાગ તરીકે જનીન સંકેતના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. પણ એ પહેલાં જનીન સંકેતની વ્યાખ્યા જોઈએ. તો જનીન સંકેતમાં અહીંયા આપણે જોઈ ગયેલા કે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા જોવા મળે છે અને એ શૃંખલામાં એમિનો એસિડનો જે ક્રમ હોય છે, આપણને ખબર છે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ કરે છે. તો અહીંયા એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પર જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ જોવા મળે છે, એમઆરએનએ પર જોવા મળતા ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેના જે સંબંધ છે એને આપણે જનીન સંકેત તરીકે ઓળખેલો. એટલે એની વ્યાખ્યા આપણે આ રીતે જોઈ લઈએ અહીંયા કે પોલીપેપ્ટાઇડની શૃંખલા પર એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પર ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેનો જે સંબંધ છે તેને આપણે જનીન સંકેત તરીકે ઓળખાવેલા અહીંયા. અને આપણને ખબર છે કે જનીન સંકેત એમઆરએનએની શૃંખલા પર જોવા મળશે. બરાબર યાદ રાખીશું આપણે મિત્રો કે એમઆરએનએની શૃંખલા પર જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એ ક્રમ પૈકી 3 નાઇટ્રોજન બેઝ એક જનીન સંકેત આપે છે. એવું આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયેલા ત્રિઅક્ષરી જનીન સંકેત હોય છે તેવો આપણે ચર્ચા કરેલી. ત્યાં અહીંયા આપણે જનીન સંકેતના ગુણધર્મો વિશે જોઈશું. મિત્રો, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો જણાવો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. એને બને ત્યાં સુધી સાથે સાથે જ આપણે તૈયાર કરી દઈશું અહીંયા કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મોનો પ્રશ્ન તૈયાર કરતાં પહેલાં આપણે પહેલાં એના મુખ્ય ગુણધર્મો કયા કયા છે એ 6 ગુણધર્મો આપણે એને પહેલાં શબ્દની રીતે યાદ રાખીશું અહીંયા કે વિશિષ્ટતા, સમાપન સંકેતો, અવનત સંકેતો, સર્વવ્યાપી હોય, પ્રારંભિક સંકેતો અને રેખીય સમાંતર. પહેલાં આઉટલાઇનમાં આ શબ્દો યાદ રાખીશું, પછી દરેક એક શબ્દ વિશે આપણે ચર્ચા કરીશું અહીંયા. તો ફરી એકવાર જોઈએ કે વિશિષ્ટતા, સમાપન સંકેતો, અવનત સંકેતો, સર્વવ્યાપી, પ્રારંભિક સંકેતો અને રેખીય સમાંતર. હવે પહેલું જોઈએ વિશિષ્ટતા. તો વિશિષ્ટતાની વાત કરીએ આપણે તો વિશિષ્ટતા એ જનીન સંકેત આપણે જોઈએ કે જનીન સંકેત વિશિષ્ટ હોય છે. જનીન સંકેત વિશિષ્ટ હોય છે એટલે કે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરે. એટલે અહીંયા વિશિષ્ટતામાં આપણે જોઈએ તો અહીંયા યાદ રાખીશું એક સંકેત એની સામે એક જ એમિનો એસિડ, એક એમિનો એસિડ એટલે કે એક સંકેત એક જ એમિનો એસિડનું સ્થાન નક્કી કરશે. આમ નિશ્ચિતતા જોવા મળે છે. બરાબર, દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે UUC છે તો UUC એ ફિનાઇલ એનેનિનનું જ નિર્ધારણ કરશે. ફિનાઇલ એનેનિન સિવાય બીજા કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું એ સંકેતન કરશે નહીં અહીંયા. આમ વિશિષ્ટતા જોવા મળશે એટલે કે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરશે, જેને આપણે વિશિષ્ટતા તરીકે ઓળખીશું. બીજો ગુણધર્મ જોઈએ સમાપન સંકેતો. અહીંયા આપણને ખબર છે કે સમાપન સંકેત જનીન સંકેત જે છે, બીજો સમાપન સંકેત જનીન સંકેત એ ત્રિઅક્ષરી છે અને ત્રિઅક્ષરી હોવાને કારણે એ કુલ 64 જોવા મળશે આપણને. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા કે આપણે કુલ 64 પ્રકારના જનીન સંકેતો જોવા મળે છે અને 64 પ્રકારના જનીન સંકેત પૈકી 61 પ્રકારના જનીન સંકેતે એમિનો એસિડનું સંકેતન કરે છે. એમિનો એસિડનું સંકેતન કરે છે. બાકીના જે 3 સંકેતો છે, બાકીના 3 સંકેતો એ 3 સંકેતે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે કે એમિનો એસિડનું સ્થાન નક્કી કરી શકતા નથી, એમિનો એસિડનું સંકેતન દર્શાવતા નથી. અને તેથી જ્યારે એમઆરએનએ દ્વારા લાવવામાં આવેલા સંદેશા મુજબ એમિનો એસિડનો ક્રમ ગોઠવાતો હશે ત્યારે આ 3 પ્રકારના જે સંકેત આવે ત્યારે કોઈપણ પ્રકારનું એમિનો એસિડનું સંકેતન કરતા ન હોવાને કારણે એ શૃંખલા પોલીપેપ્ટાઇડની શૃંખલા પર એમિનો એસિડ ગોઠવાઈ શકશે નહીં. એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા ત્યાં પૂર્ણ થશે, સમાપ્ત થશે. એટલે આવા સંકેતોને આપણે આ 3 સંકેતો છે એને આપણે સમાપ્તિ સંકેત તરીકે ઓળખીએ છીએ. અને એવા 3 સંકેત છે અહીંયા ઉગા અને ઉવા. આ 3 સંકેત એ
પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને સમાપ્તિ કરે છે એટલે આ સંકેતને આપણે સમાપન સંકેત તરીકે ઓળખીશું. સ્ટોપ સિગ્નલ તરીકે પણ ઓળખાય છે. UAG, UGA, UAA ત્રણને યાદ રાખવા માટે ઉગ, ઉગા અને ઉવા. ઉગ, ઉગા અને ઉવા ત્રણ ગુજરાતી શબ્દ આપણે યાદ રાખીશું કે જે ત્રણ સમાપન સંકેત તરીકે જોવા મળે છે. એટલે સમાપન સંકેતો જોઈએ કે જનીન સંકેતો ત્રિઅક્ષરી હોય છે. તે પ્રકારના 64 જનીન સંકેત એમિનો એસિડનું સંકેતન કરે છે. બાકીના 3 સંકેતો કોઈપણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન દર્શાવતા નથી. તેથી પોલીપેપ્ટાઇડની શૃંખલાનું કાર્ય અટકે છે. તેથી તેને સમાપ્તિ સંકેત તરીકે ઓળખીશું. અને એવા 3 સંકેત છે UAG, UGA અને UAA જેને સમાપન સંકેત તરીકે આપણે ઓળખીશું. આમ બીજો સમાપન સંકેતનો ગુણધર્મ અહીંયા જોઈશું. ત્યારબાદ જોઈએ આપણે અવનત સંકેતો. અહીંયા તો અવનત સંકેતની વાત કરીએ આપણે તો એક જે એમિનો એસિડ હોય છે, એક જ એમિનો એસિડ એ એક કરતાં વધારે સંકેતો દર્શાવે છે. અહીંયા જોઈ ગયા આપણે કુલ 64 પ્રકારના જનીન સંકેત છે આપણી પાસે. એની સામે સજીવોની અંદર 20 પ્રકારના એમિનો એસિડ છે. 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે. તો 20 પ્રકારના એમિનો એસિડને 64 પૈકી 61 પ્રકારના જે જનીન છે, 61 પ્રકારના જનીન સંકેત એ એમિનો એસિડનું સંકેતન કરે છે. એટલે કે આ સંકેતો 20 પ્રકારના એમિનો એસિડને એક કરતાં વધારે સંકેતો દર્શાવતા આપણને જોવા મળશે અહીંયા. એટલે કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે એમિનો એસિડનું સંકેતન દ્વારા નિશ્ચિત થઈ શકે છે. અને આવા સંકેતને આપણે અવનત સંકેતો તરીકે ઓળખીશું. ડિજનરેટ કોડોન તરીકે ઓળખીશું એને. ફરીવાર વ્યાખ્યા, એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત દ્વારા નિશ્ચયન થઈ શકે છે. આવા સંકેતને અવનત અથવા ડિજનરેટ કોડોન કહેવાય. ઉદાહરણ આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી આપણે કે સૌથી વધારે 6 સંકેત ધરાવતા એમિનો એસિડ હતા. તો 6 સંકેત ધરાવતા એમિનો એસિડમાં આર્જિનિન, લ્યુસીન અને સેરિન જે 3 એમિનો એસિડ હતા એ 6 સંકેત ધરાવે છે. એવી રીતે એક જ જનીન સંકેત ધરાવતા હોય તેવા આપણે જોઈ ગયેલા મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન. ભાઈ ત્યારબાદ ભાઈ અહીંયા 3 સંકેત ધરાવતા હતા, એક જ હતો આઇસોલ્યુસિન. આમ એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત ધરાવે, 6 ધરાવતા હોય, 3 ધરાવતા હોય, પછી આપણે જોયેલું 4 સંકેતો ધરાવતા હોય, 5 એમિનો એસિડ હતા, 2 સંકેત ધરાવતા હોય તેવા 9 એમિનો એસિડ હતા. આ લાસ્ટ લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરેલી કોષ્ટક પરથી. તો એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત ધરાવતા હોય તેવા સંકેતોને આપણે અવનત સંકેત ડિજનરેટ કોડોન કહીશું. અને મિત્રો આવા જે એમિનો એસિડનો જે સંકેતન અવનત સંકેત છે 59 જોવા મળશે. ટૂંકો પ્રશ્ન પૂછી શકાય અહીંયા કે અવનત સંકેતની સંખ્યા 59 થશે. અવનત સંકેતો 59 થશે. આવું કેમ 59 થાય? તો 64 પૈકી 3 સંકેતો તો કોઈપણ પ્રકારના એમિનો એસિડનું સંકેત આપતા નથી અને એક સંકેત દર્શાવતા 2 એમિનો એસિડ છે. દાખલા તરીકે આપણે જોઈ ગયેલા મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન, એ 2 મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન એક એમિનો એસિડ ધરાવે છે. એટલે અહીંયા આપણી વ્યાખ્યામાં આવ્યું છે કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે એટલે એક વાર નીકળી જશે અહીંયા. એટલે 2 + 3 5 કુલમાંથી નીકળી જશે. એટલે ટોટલ આપણને 64 અવનત સંકેતો જોવા મળશે અહીંયા. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. 59 અવનત સંકેતો, 64 જનીન સંકેતો પૈકી 59 જે જનીન સંકેતો છે એ અવનત સંકેત તરીકે આપણને જોવા મળશે. એટલે આ અવનત સંકેતો વિશે આપણે જોયું. ત્યારબાદ જોઈએ એટલે અહીંયા એક એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત એવું કહેવાય. અહીંયા એક જ સંકેત એક જ એમિનો એસિડ માટે હતો વિશિષ્ટતામાં. એટલે આ બે થોડુંક ધ્યાન રાખજો અહીંયા. ત્યાર પછી જોઈએ આપણે સર્વવ્યાપી. અહીંયા કે જનીન યુનિવર્સલ હોય છે. યુનિવર્સલ એટલે સર્વવ્યાપી હોય છે. અહીંયા વાયરસની અંદર હોય, બેક્ટેરિયાની અંદર હોય, વનસ્પતિઓમાં જોવા મળે કે પ્રાણીઓમાં જોવા મળે. એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો સંકેત વપરાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે યુ ફિનાઇલ એલેનિન હોય તો ફિનાઇલ એલેનિન બેક્ટેરિયામાં પણ યુ સંકેત જોવા મળે, મનુષ્યની અંદર પણ યુ સંકેત આપણને જોવા મળશે. દાખલા તરીકે એયુજી મિથિયોનિન માટે હોય તો મિથિયોનિન મનુષ્યમાં પણ એયુજી જોવા મળશે અને બેક્ટેરિયા, વાયરસ કે વનસ્પતિઓની અંદર પણ એયુજી આપણને જોવા મળશે. પરંતુ અપવાદરૂપ છે કે ઘણા સૂત્રની અંદર જે જોવા મળે છે સંકેતો કે કેટલાક પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે એ અપવાદરૂપ, એમાં થોડોક ફેરફાર આપણને જોવા મળે છે. એમાં
યુનિવર્સલ સંકેતો આપણને જોવા મળતા નથી. એટલે કે યાદ રાખજો મિત્રો, કણાભસૂત્રીય સંકેતો અને પ્રજીવોમાં જોવા મળતા સંકેતો અપવાદરૂપ છે, એ સર્વવ્યાપી નહીં હોય. આ સિવાય બેક્ટેરિયાથી મનુષ્ય સુધી બધા જ જે સંકેતો છે, જનીન સંકેતો, એ યુનિવર્સલ હોય, સર્વવ્યાપી જોવા મળે છે. હા, એટલે સર્વવ્યાપીનો. ત્યારબાદ પ્રારંભિક. હવે અહીંયા પ્રારંભિક સંકેતની વાત કરીએ આપણે, તો આપણને ખબર કે mRNA શૃંખલા દ્વારા જે જનીન સંકેતો લાવવામાં આવે છે, એ સંકેતોને અનુરૂપ એમિનો એસિડ ગોઠવાય છે અને એમિનો એસિડ ગોઠવાઈને પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત કરે છે. આમ શરૂઆત કરાવનાર જે સંકેત છે, પહેલામાં પહેલો સંકેત, એ સંકેતને આપણે પ્રારંભિક સંકેત કહીશું. અને જ્યારે ગમે ત્યારે પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત થતી હોય તો પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત કરનાર સંકેત છે AUG. આ સંકેત AUG સંકેત છે અને AUG સંકેત એ પ્રારંભિક સંકેત તરીકે ઓળખાય. જ્યારે mRNA શૃંખલા પર AUG સંકેત આવે ત્યારે જ પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત થાય છે. એટલે આ જે AUG છે એ બે કાર્યો કરે છે. એક પ્રારંભિક સંકેત તરીકે તો ખરા જ, અને આ ઉપરાંત આપણે જોઈ ગયા, અત્યારે પણ આપણે ચર્ચા કરી કે મિથિયોનિનનો એક જ જનીન સંકેત જોવા મળે છે. એટલે કે મિથિયોનિનનો જે સંકેત છે, મિથિયોનિન એમિનો એસિડનો જે સંકેત છે એ AUG તરીકે આપણે જોવા મળે છે. એટલે મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવાનું કાર્ય પણ AUG કરે છે. એટલે AUGના બે કાર્યો થશે, પ્રારંભિક સંકેત તરીકે જોવા મળે છે અને મિથિયોનિનનો સંકેત, મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનો સંકેતન પણ કરવાનું કાર્ય કરે છે અહીંયા. એટલે જ AUGને સ્ટાર્ટ સિગ્નલ તરીકે પણ ઓળખાય છે. AUGને સ્ટાર્ટ સિગ્નલ તરીકે ઓળખાય છે અહીંયા. અહીંયા અને આવું જ્યારે વાંચન થતું હોય ત્યારે જે સંકેતો છે mRNA પર, એ mRNA પર સતત સંકેતો વંચાશે, કોઈ વચ્ચે વિરામ હોતો નથી. એટલે ત્રણ જે ન્યુક્લિયોટાઇડ જોવા મળશે આપણને, નાઇટ્રોજન બેઝનો, એ સતત વંચાતા રહેશે. એટલે સતત એમિનો એસિડ જોડાશે. ક્યારે અટકશે? જ્યારે સમાપન સંકેતો આવે તો જ અટકશે. એટલે અહીંયા યાદ રાખીશું, અહીંયા આને સ્ટાર્ટ સિગ્નલ કહીશું, શરૂઆત કરનાર, અને સ્ટોપ સિગ્નલ કહીશું, સમાપન કરનાર. પછી આ બે ધ્યાનમાં રાખીશું અહીંયા. ત્યાર પછી જોઈએ આપણે રેખીય સમાંતર. તો રેખીય સમાંતરની વાત કરીએ અહીંયા, કે અહીંયા જે જનીન સંકેતનો જે ક્રમ છે, એ ક્રમ પ્રોટીનના, એટલે કે પેપ્ટાઇડ જે શૃંખલા છે, પોલીપેપ્ટાઇડની શૃંખલા, એ પોલીપેપ્ટાઇડની શૃંખલામાં જોવા મળતા એમિનો એસિડનો ક્રમ એ રેખીય સમાંતર દર્શાવે છે. એટલે કે mRNA પર અહીંયા જોઈએ આપણે કે mRNA પર જે સંકેત જોવા મળે છે, જનીન સંકેત, તે અને આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, પોલીપેપ્ટાઇડની શૃંખલા, એ શૃંખલા પર જે એમિનો એસિડનો જે ક્રમ છે, એ એમિનો એસિડનો ક્રમ, અને અહીંયા જે જનીન સંકેત છે, એ જનીન સંકેતનો ક્રમ અહીંયા સમાંતર અથવા તો રેખીય સમાંતર દર્શાવે છે. અહીંયા જો અહીંયા આપણે જોઈએ અહીંયા કે mRNA શૃંખલા પર ન્યુક્લિયોટાઇડનો જો ક્રમ આપેલો હોય આપણને, તો તેની દ્વારા સંકેતન પામ્યા એમિનો એસિડનો ક્રમ આપણે ઓળખી શકીએ. અહીંયા કે કયા પ્રકારના એમિનો એસિડ આની સાથે જોડાશે આપણે અહીંયા જોઈ શકીએ. તો અહીંયા દાખલા તરીકે જોઈએ કે AUG છે, AUG, પછી UUU છે, પછી આવશે UUC, 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 UUU, આવી રીતે આપણે વાંચતા જઈએ કે UUC હોય. તો અહીંયા આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા કે સંકેતો પરથી એના એમિનો એસિડનો કોષ્ટક જોઈ ગયેલા આપણે. તો એની અંદર આપણે જોઈશું કે અહીંયા AUG છે એ મિથિયોનિન માટેનો સંકેત છે, મેટ કહીશું આપણે, મિથિયોનિન. અહીંયા પણ જોયું આપણે સ્ટાર્ટ શરૂઆત કરનાર પ્રારંભક સંકેત તરીકે આપણને જોવા મળે છે. એવી રીતે અહીંયા આ જે છે એ આ સંકેત એ PHE, ફિનાઇલ એલેનિન માટેનો સંકેત છે. ફિનાઇલ એલેનિન માટેનો સંકેત આપણને અહીંયા જોવા મળશે. તો ફિનાઇલ એલેનિન માટેનો સંકેત છે એ UAC પણ ફિનાઇલ એલેનિન માટે છે. એટલે અહીંયા જે જોવા મળશે ફિનાઇલ એલેનિનની આખી અહીંયા આપણને જોવા મળશે. તો જો mRNA શૃંખલા પર નાઇટ્રોજન બેઝના ક્રમાંકને આધારે જનીન સંકેત આપણે જાણતા હોઈએ, જનીન સંકેત, તો એના ઉપરથી પોલીપેપ્ટાઇડની શૃંખલા પર કયા પ્રકારનો એમિનો એસિડ અહીંયા ગોઠવાશે એ આપણે નક્કી કરી શકીએ.
કેમ? કારણ કે જનીન સંકેતનો ક્રમ અને પ્રોટીનના અણુઓમાં રહેલા એમિનો એસિડનો ક્રમ બંને રેખીય સમાંતર દર્શાવે છે. એને કારણે બાજે આપણે રેખીય સમાંતર હોવાને કારણે બંનેમાંથી સામસામે એકબીજાની શૃંખલા આપણે નક્કી કરી શકીએ. એવી રીતે તમે જો કે અહીંયા mRNA દ્વારા સંકેતન પામેલા એમિનો એસિડનો ક્રમ છે, તો એમિનો એસિડનો ક્રમ જો આપણે જોઈએ અહીંયા, તો આ શૃંખલા આપણે જોઈ શકીએ, અહીંયા બનાવી શકીએ, અહીંયા આવું થઈ શકશે. અહીંયા તો આ પીએચ ફિનાઇલ એલેનિન છે, તો ફિનાઇલ એલેનિન માટે અહીંયા યુ આવશે એવું કંઈ નક્કી નથી. યુસી પણ હોઈ શકે. એટલે આવા અવનત સંકેતો હોવાને કારણે અહીંયા એમિનો એસિડ પરથી આપણે નાઇટ્રોજન બેઝનો જે ક્રમાંક છે mRNA પર એ આપણે નક્કી કરી શકતા નથી. અહીંયા કેમ? કારણ કે અહીંયા આ ઉદાહરણ જોઈએ અહીંયા કે આ ફિનાઇલ એલેનિન માટે યુસી સંકેત છે અને યુ પણ છે. તો અહીંયા જે ફિનાઇલ એલેનિનને આપણે જોઈએ કે ફિનાઇલ એલેનિન છે એનો સંકેત યુ આવશે એવું કંઈ જરૂરી નથી. યુસી પણ હોઈ શકે. યુસી પણ હોઈ શકે. એટલે આ ક્રમાંક આપણે mRNA પર નક્કી કરી શકતા નથી. અહીંયા જો અહીંયા દર્શાવી શકાય કે આવા પ્રકારના ઓપ્શન આપી શકાય કે આ બેમાંથી એક હોઈ શકે. અહીંયા એવી રીતે ફિનાઇલ એલેનિનમાંથી અહીંયાથી હોઈ શકે. અહીંયા આમ mRNA પરનો ક્રમાંક, જનીન સંકેતોનો ક્રમાંક અને પ્રોટીનના અણુઓમાં રહેલા એમિનો એસિડનો ક્રમાંક એકબીજાને રેખીય સમાંતર દર્શાવે છે. આમ મિત્રો, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મોમાં વિશિષ્ટતા, સમાપન સંકેતો, અવનત સંકેતો, સર્વવ્યાપી સંકેતો, પ્રારંભિક સંકેતો અને રેખીય સમાંતર, આમ 6 ગુણધર્મો વિશે આપણે એની ચર્ચા કરવાની. ફરી એકવાર વારંવાર પૂછાતો પ્રશ્ન છે બોર્ડમાં, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ દર્શાવો અથવા જણાવો. એટલે આ પ્રશ્નની અગત્યતા સમજી અને એને આપણે તૈયાર કરી નાખવાનો. થેન્ક યુ.